મિત્રો આપણા હળવદ શહેરમાં આવેલ પાર્થ હોસ્પિટલ એટલે કે ડૉક્ટર માલમપરા સાહેબના દવાખાને ગઈકાલે સાંજે એક વિચિત્ર બાળકનો જન્મ થયો છે। આ બાળકને આંખ ઉપરથી ઉપરનો કંઈ ભાગ જ નથી, મતલબ કે મગજ જ નથી આ બાળકને। મોટાભાગે આવા બાળકો બહુ ઓછા જીવતા હોય છે। તેની સાથે આ બાળકને એક શ્રમિક મહિલાએ જન્મ આપ્યો છે। એ શ્રમિક મહિલાની તબિયત પણ સારી છે, બાળક હજુ જીવિત છે। અને આ બાબતે શું કહે છે ડૉક્ટર અંકિત માલમપરા, તમે પણ સાંભળો। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર અંકિત માલમપરા। અમારી હળવદ ખાતેની પાર્થ હોસ્પિટલમાં કાલે અવનવા વિચિત્ર બાળકનો જન્મ થયેલો, જેને મગજનો વિકાસ ન હોવાના કારણે માથા વગરનું બાળક જન્મેલું છે। આ એક જન્મજાત ખોડખાપણ હોય છે, જેનું નામ અંગ્રેજીમાં એનેન્સેફાલી કહેવામાં આવે છે, જે ફોલિક એસિડ વિટામિનની ખામીને લીધે થતું હોય છે। ફોલિક એસિડ સમયસર લેવામાં આવે તો આ ખોડખાપણ થતી નથી, અને સમયસર જો સોનોગ્રાફી કરવામાં આવે તો આ ખોડખાપણ જો વહેલા પકડાઈ જાય તો રોગ આગળ વધતો નથી। જેથી પ્રજાજનોને અમારો અનુરોધ છે કે સમયસર ફોલિક એસિડની ગોળી લે અને સમયસર સોનોગ્રાફી કરાવતા રહે। બાળક માટે તો આ ખોડખાપણ જીવલેણ હોય જ છે, પણ માતાને પણ ડિલિવરીમાં આ ખોડખાપણ વધારે નડતી હોય છે, જેની ડિલિવરી પણ થોડી ચેલેન્જિંગ રહેતી હોય છે। ડિલિવરીમાં માથું ન હોવાને લીધે મુખ બરોબર ખુલતું નથી, પણ છતાં પણ અમે અમારી મહેનત, ભગવાનના આશીર્વાદ અને એમના વિશ્વાસને લીધે નોર્મલ ડિલિવરી કરી દીધી છે। જે ખેતમજૂરી કરતા સગર્ભા છે એ અત્યારે એકદમ સ્વસ્થ છે। એનેન્સેફાલી ખોડખાપણમાં બાળકનું આયુષ્ય બહુ જ ઓછું રહેતું હોય છે, ગણાયેલા દિવસોમાં જ રહેતું હોય છે। એકવાર આ બાળક ગાઢ નિંદ્રામાં જતું રહે પછી એનું મગજ ન હોવાને કારણે ઉઠી શકતું નથી અને એનું મૃત્યુ થતું હોય છે।